આમ તો આદિવાસી સમુદાયમાં અડદની દાળના ઢેબરાની વાનગી કોઈ પણ નાના મોટા પ્રસંગોપાત બનાવવામાં આવે છે, પરંતુ શું તમે અડદની દાળના ઢેબરાનો ટેસ્ટ કર્યો છે? નથી ને? તો આવો આજે આપણે અડદની દાળના ઢેબરાને ઘરે જાતે કેવી રીતે બનાવી શકાય તેની રીત જાણીએ। સૌ પ્રથમ અડદની છાલવાળી દાળ લો। હવે તેને પાણીમાં પલાળી ધોઈ નાખો। ત્યારબાદ અડદની છાલવાળી દાળને પાણીમાં ઓછામાં ઓછું 10 કલાક પલાળી રાખો। અડદની દાળ પલળી જાય એટલે તેની છાલ કે ફોતરાને દૂર કરી પાણી વડે ધોઈ પથ્થરના ખલમાં લસોટી નાખો। હવે તેમાં જુદી જુદી વસ્તુઓ જેવી કે અજમો, હિંગ, લાલ મરચું, લીલું મરચું, કોથમીર, લસણ, આદુ, હળદર વગેરેને ઉમેરો। આ સિવાય જો શક્ય હોય તો તેમાં તમે ડુંગળીની પેસ્ટ કે મેથી પણ ઉમેરી શકો છો। હવે આ બધી વસ્તુને બરોબર મિક્સ કરી લો। હવે એક બાઉલમાં પાણી લઈ થોડા હાથ ભીના કરી આ તૈયાર કરેલા મિશ્રણના નાના નાના બોલ તૈયાર કરો। એ પછી તેને એક પાત્રમાં મૂકી બોલને ધીમેથી દબાવી લો। પરંપરાગત શૈલીમાં આ બોલને એક પર્ણ પર મૂકીને ઢેબરા તૈયાર કરવામાં આવે છે। હવે આ ઢેબરાને થોડીવાર સૂકવીને પછી તેને તેલમાં તળી લો, પરંતુ ધ્યાન રહે કે જ્યારે ઢેબરાને તળો ત્યારે તેલને ધીમી આંચ પર ગરમ થવા દેવું જોઈએ। હવે આ ફ્રાય કરેલા અડદની દાળના ઢેબરાને તમે મરચાં, લસણની ચટણી સાથે પીરસી શકો છો। આ સિવાય આ અડદની દાળના ઢેબરાને તમે દહીં સાથે કે પછી સવારે તમે ચા કોફી સાથે નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો। નમસ્તે, મારું નામ અનેરી છે। હું ડાઇવિંગ ડીપ સ્ટોલમાં છું સાત્વિક મેળામાં। અમે એકચ્યુઅલી ડાઇવિંગ ડીપ એક નેચર અને હાઇકિંગ, નેચર કનેક્શન અને હાઇકિંગની કમ્યુનિટી છે જે લોકોને પર્યટન માટે ગુજરાતના અમુક ઘણા બધા 101 ટ્રેલ બાજુ લઈ જાય છે। એમાં જ અમારા આદિવાસી મિત્ર બન્યા છેલ્લા 15 વર્ષના। એને સપોર્ટ કરવા માટે અમે સાત્વિકમાં આ સ્ટોલ હોસ્ટ કરીએ છીએ। અમારી પાસે 5 અલગ વાનગીઓ છે, એમાં અમુક પંચમહાલી આદિવાસી આઇટમ બી છે। એમાં પહેલું છે જે ટ્રાઇબલ ડેલિકસી છે, આદિવાસી અડદના ઢેબરા। હવે બનાવવાની પદ્ધતિ બહુ યુનિક છે લોકોની, અને તમે ગુજરાતના કોઈ બી આદિવાસીના ઘરમાં જશો તો એ સુખ અને દુઃખના કોઈ બી પ્રસંગે આદિવાસી અડદ ઢેબરા મસ્ટ હેવ। એ આખી અડદની દાળ, જે ફોતરાવાળી કાળી અડદની દાળ આવે છે, એને પથ્થર પર પહેલાં લીસોટે છે, કોઈ મિક્સર ગ્રાઇન્ડર યુઝ નથી થતું, એટલે એમાં બહુ જ મહેનત માંગી છે, આપણા તો બાવડા રહી જાય એવું છે। અને એ પછી ચીકણી હોય છે, એટલે એને 2 ખાખરાના પાનની વચ્ચે એને થેપે છે, એ થેપી કાઢે પછી એને થોડી વાર ડ્રાય કરવામાં આવે છે અને પછી એને ડીપ ફ્રાય કરવામાં આવે છે। તો આ વાત હતી આદિવાસી અડદના ઢેબરા।